આજે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે। થોડીક જ વારમાં હવે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। વડાપ્રધાન મોદી સંસદ ભવન પહોંચ્યા હોવાની વિગતો છે, આપને તસવીરો પણ બતાવી રહ્યા છે। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વોટ દેવા પહોંચ્યા છે। આપને જણાવી દઈએ કે થોડીક જ વારમાં હવે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જે મતદાનની પ્રક્રિયા સાંજે 6 વાગે મતગણતરી પણ કરવામાં આવશે। રાત્રે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ જાહેર થશે। આપને એ પણ જણાવી દઈએ કે જીત મેળવવા માટે 391 મત મેળવવા જરૂરી છે। આપને જણાવી દઈએ કે એનડીએના પક્ષમાં મતદાન કરવાની વાયએસઆરસીપીએ જાહેરાત કરી છે। મહારાષ્ટ્રના ગવર્નર રાધાકૃષ્ણન છે એનડીએના ઉમેદવાર, જેની મતદાનની જે આખી પ્રક્રિયા છે એ થોડીક જ વારમાં હવે શરૂ થવાની છે અને જે 6 વાગ્યા સુધી સાંજે ચાલશે અને તે બાદ રાત સુધીમાં પરિણામ સામે આવી શકે છે। એ સિવાય ઇન્ડિયા ગઠબંધનમાંથી સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સુદર્શન રેડ્ડી મેદાને છે। વડાપ્રધાન મોદી સંસદ ભવન પહોંચી ગયા છે, મતદાન કરવાના છે તેઓ। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વોટ દેવા માટે પહોંચી ગયા છે। જો વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો રાજકીય સમીકરણો જોઈએ તો એનડીએ કેમ્પની સ્થિતિ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે। જીત માટે 391 મતની જરૂર છે, ત્યારે એનડીએને 427 મતોનું સમર્થન છે, તો ઇન્ડિયા બ્લોક પાસે 324 મત છે। એનડીએમાં જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના લોકસભામાં 240 અને રાજ્યસભામાં 100 સાંસદ છે। તેલુગુ દેશમ પાર્ટીના લોકસભામાં 16 અને રાજ્યસભામાં 2 સાંસદ છે। નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડના લોકસભામાં 12 અને રાજ્યસભામાં 4 સાંસદ છે, તો લોક શક્તિ પાર્ટી રામવિલાસા લોકસભામાં 5 સાંસદ છે। શિવસેના શિંદે જૂથના લોકસભામાં 7 અને રાજ્યસભામાં 3 સાંસદ છે। આ ઉપરાંત જનસેના, જનતા દળ, સેક્યુલર, રાષ્ટ્રીય લોકદળ જેવા નાના પક્ષો અને સ્વતંત્ર સાંસદોનો પણ એનડીએના ઉમેદવારને ટેકો છે। વાયએસઆર કોંગ્રેસે પણ એનડીએ ઉમેદવારોને ટેકો આપવાની જાહેરાત કરી છે, પરંતુ આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। વડાપ્રધાન મોદી સંસદ પહોંચી ગયા છે અને થોડીક જ વારમાં જે મતદાનની પ્રક્રિયા શરૂ થવાની છે તેઓ વોટ આપશે। તો આપને સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે આજે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે, થોડીક જ વારમાં હવે મતદાનની પ્રક્રિયા શરૂ થશે, ત્યારે વડાપ્રધાન મોદી સંસદ ભવન પહોંચી ગયા છે। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વોટ દેવા માટે તેઓ પહોંચ્યા છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે અને તે બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે। આપને જણાવી દઈએ કે રાત સુધી પરિણામ પણ જાહેર થઈ જવાના છે। જીત મેળવવા માટે 391 મત મેળવવા જરૂરી છે અને એ પહેલા વાયએસઆરસીપીએ એનડીએના પક્ષમાં મતદાન કરવાની જાહેરાત કરી છે। તો આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે, સંસદ ભવનના એ દ્રશ્યો છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે પહોંચ્યા છે, તે બાદ એક તમામ જે સાંસદો છે તે પણ વોટ કરવાના છે। તો મહારાષ્ટ્રના ગવર્નર રાધાકૃષ્ણન છે એનડીએના ઉમેદવાર। ઇન્ડિયા ગઠબંધનમાંથી સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સુદર્શન રેડ્ડી મેદાને છે અને આ બંને ઉમેદવાર વચ્ચે ટક્કર છે। વર્તમાન રાજકીય સમીકરણો પર જો નજર કરવામાં આવે તો એનડીએ કેમ્પની જે સ્થિતિ છે તે ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે। જીત માટે 391 મત જરૂરી છે, ત્યારે એનડીએને 427 મતનું સમર્થન છે। ઇન્ડિયા બ્લોક પાસે 324 મત છે। આપને સંસદ ભવનના એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ મતદાન કરવાના છે અને તે બાદ એક તમામ જે મતદાનની પ્રક્રિયા છે તે શરૂ થવાની છે। સીપી રાધાકૃષ્ણન અને બી સુદર્શન રેડ્ડી વચ્ચેની આ ટક્કર છે અને આપને જણાવી દઈએ કે દેશને તેના 15મા ઉપરાષ્ટ્રપતિ મળવાના છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલવાની છે। મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે બાદ રાત્રે પરિણામ જાહેર થશે। તો લોકસભા અને રાજ્યસભાના 782 સાંસદો મતદાન કરવાના છે। લોકસભા અને રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન કરે છે, જો કે આ માટે વ્હીપ જારી કરી શકાતો નથી। જો બધા સાંસદો પક્ષના આધારે મતદાન કરે તો એનડીએ ઉમેદવાર રાધાકૃષ્ણનને 422 મત અને વિપક્ષી ઉમેદવાર રેડ્ડીને 319 મત મળવાની ધારણા હાલ દેખાઈ રહી છે, પરંતુ એનડીએનું પલડું હાલ ભારી સમીકરણોના આધારે જોવા મળી રહ્યું છે। અને આપને જણાવી દઈએ કે જ્યાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચી ગયા છે, તેઓ મતદાન કરી રહ્યા છે અને તે બાદ
એક બાદ એક તમામ જે સાંસદો છે તે મતદાન કરવાના છે. અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિંજલ, ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેની મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જી બિલકુલ, દેખો આજે મતદાન હતું તેની માટે એનડીએ દ્વારા મેન્ડેટ હતું તે આપવામાં આવ્યું હતું. છેલ્લા 2 દિવસથી તમામ જે સાંસદો હતા લોકસભા ધારાસભ્યના એનડીએના એ તમામ લોકોનું જે પ્રશિક્ષણ હતું તે પણ ચાલી રહ્યું હતું. જે રીતે જગદીપ ધનખડ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું અને ત્યારબાદ ભાજપ દ્વારા જે પ્રકારે ચહેરાની શોધ કરવામાં આવી અને જે રીતે દક્ષિણ ભારતને પ્રાધાન્ય મળ્યું એ પ્રકારના એક સીધા સમીકરણો હતા એ જોવા મળ્યા. તો ત્યારબાદ એનડીએના જે ઉમેદવાર હતા અને તેની સામે ઇન્ડિયા ગઠબંધને પણ પોતાના જે ઉમેદવાર હતા તેમને ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા. સ્વાભાવિક છે કે સંખ્યાબળ છે તે ભાજપનું વધારે છે. જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પ્રમાણે વડાપ્રધાન દ્વારા મતદાન છે તે કરી દેવામાં આવ્યું છે. અનુરાગ ઠાકુર થી માંડીને તમામ જે સાંસદો છે આપ જોઈ શકો છો કે એક બાદ એક જે ક્યુમાં છે તે આવી રહ્યા છે. કંગના રાણાવત છે તે પણ અહીંયા આવી રહ્યા છે અને પોતાનું મતદાન છે તે કરી રહ્યા છે. સામાન્ય રીતે જે કહી શકાય કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હોય છે તે આ વખતે રોચક એટલે બની છે કે જગદીપ ધનખડ દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું ત્યારબાદ ઇન્ડી ગઠબંધન અને એનડી ગઠબંધન બંને દ્વારા પોતપોતાના જે કહી શકાય ઉમેદવારો છે તેની જાહેરાત કરવામાં આવી. જે રીતે ઇન્ડી ગઠબંધનની વાત કરવામાં આવે તો તેમણે જે રીતે જે પૂર્વ જજ હતા સુપ્રીમ કોર્ટના તેમના નામ ઉપર પસંદગી ઉતારી. તો એનડીએ ગઠબંધન દ્વારા જો વાત કરવામાં આવે તો એનડીએ ગઠબંધન દ્વારા જે રાજ્યપાલ હતા તેમની પસંદગી છે, મહારાષ્ટ્રના રાજ્યપાલ તેમની કરવામાં આવી. તો તમામ જે વસ્તુઓ છે તો ઘણી રોચક છે તે બની ગઈ છે અને અત્યારે જોવા મળી રહ્યું છે. હાલાકી નિર્ણય તમામને ખબર છે કે જે સંખ્યાબળ છે તે એનડીએનું વધારે છે એટલે તે ઉમેદવારની જીતવાની તે જીતશે. પરંતુ જે પ્રકારે જે માહોલ બન્યો હતો નરહરી અમીનને આપણે જોઈ શકીએ છીએ અત્યારે નરહરી અમીન પણ પોતાનો જે વોટ છે તે આપવા જઈ રહ્યા છે. એટલે આજે લગભગ સાંજ સુધીમાં આંકડા છે તે પણ ક્લિયર થઈ જશે. 391 જીત માટે જરૂરી છે. ત્યારે જોવાનું એ છે કે એનડીએમાં જે આંકડા છે તે ક્યાં સુધી પહોંચશે. બંને હાઉસની જો વાત કરવામાં આવે તો બંને હાઉસ એટલે કે રાજ્યસભા અને લોકસભા બંનેના જે સાંસદો છે તે અત્યારે વોટિંગ છે તે કરી રહ્યા છે. બિલકુલ, આભાર કિંજલ. તો આપને જણાવી દઈએ કે વિજેતા ઉમેદવાર જગદીપ ધનખડનું સ્થાન લેશે. ધનખડે 21 જુલાઈના રોજ અચાનક નાદુરસ્ત તબિયતનો હવાલો આપી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનો કાર્યકાળ 10 ઓગસ્ટ 2027 સુધીનો હતો. પરંતુ આજે ટક્કર જોવા મળી રહી છે તેમાં મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. સીપી રાધાકૃષ્ણન વિરુદ્ધ સુદર્શન રેડ્ડી આ બંને ઉમેદવારો છે. પરંતુ એનડીએનું જે પલડું છે તે અહીંયા ભારે જોવા મળી રહ્યું છે. વિસ્તારથી જો વાત કરવામાં આવે તો સીપી રાધાકૃષ્ણન વિશે પણ અમે આપને જણાવી દઈએ. વર્ષ 2004થી 2007 સુધી તમિલનાડુ ભાજપના પ્રમુખ તેઓ રહ્યા છે. બહોળો અનુભવ ધરાવે છે. વર્ષ 2020-22 સુધી કેરળ ભાજપના પ્રભારી પણ રહ્યા છે અને ફેબ્રુઆરી 2023માં ઝારખંડના રાજ્યપાલ તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. તેલંગાણાના ગવર્નર, પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો પણ સંભાળ્યો.